ફરિયાદીશ્રીને વોટ્સએપ ઉપર બનાવટી ડિજિટલ ટ્રાફિક ઈ ચલણનો એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ધનબાદ ઝારખંડ ખાતેથી ઝડપી પાડી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ ફરિયાદીશ્રીના મોબાઈલમાં વોટ્સએપ ઉપર એક અજાણ્યો મોબાઈલ નંબરથી ટ્રાફિક ચલાન 2500.apk નામની ફાઇલ આવેલ છે. ફાઇલનો ફરિયાદીશ્રીએ ડાઉનલોડ કરતા તેઓનું મોબાઈલ ફોનનું એક્સેસ સાયબર ફ્રોડ કરનાર આરોપીઓ પાસે જતું રહેતા તેઓના બેંકમાંથી કુલ રૂપિયા 7,54,000 ઓનલાઈન ટ્રાન્સફર થયાના મેસેજ આવતા ફરિયાદીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાઈ આવતા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરી ફરિયાદ કરેલ અને ત્યારબાદ ગત તારીખ 8/9/2025 રોજ ફરિયાદીશ્રીએ સાયબર ક્રાઇમ સેલ ખાતે ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 336(2), 338, 336(3), 340(2) તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008ની કલમ 66(c) ક 6D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા સારું ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેથી ટીમ કોલકાતા ખાતે તપાસમાં મોકલી આવી. ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રણજીત મંગલ પાસવાન, દીપુ ઉદયદાસ નાઓને કોલકાતા ખાતેથી ઝડપી પાડવામાં આવેલ હતા અને તપાસ દરમિયાન આરોપી વિક્રમ શિવશંકર વિશ્વનાથ મંડલ નાઓની સંડોવણી જણાઈ આવેલ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વાયસ ગામિત નાઓ અને તેમની ટીમ એસઆઈ પ્રતાપસિંહ ભીમબહાદુર તથા લોકરક્ષક રાહુલ ધનજીભાઈ સાથે નાસપતા આરોપીઓની તપાસ કરવા સારું ધનબાદ ઝારખંડ ખાતે મોકલી આપેલ હતા. તેઓએ ધનબાદ ઝારખંડ ખાતેથી નીચે મુજબના આરોપીની ધરપકડ કરેલ છે.